હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 9.1ના 7મા દાખલામાં। અહીંયા જો આમાં શું આપેલું છે તો કે ત્રિકોણ એબીસીમાં બીડીએ શું છે, ઇમારત છે અને જેની ઉપર 20 મીટર ઊંચી એક ધ્વજ લગાડેલો છે। તો આપણે એ ઊંચાઈ શોધવાની છે અને એના એંગલ શું બને છે તો કે અલગ અલગ એંગલ બને છે, જેમાંથી સીમાં બી ડી અને સીનો એંગલ 45 ડિગ્રી બને છે। કેમ કે નાનો એંગલ બને છે અને એબીસીમાં એ મોટો એંગલ બને છે જે 60 ડિગ્રી છે, બરાબર। તો tan C બરાબર શું લખાશે તો કે tan C કોના માટે વાપર્યું છે આપણે, ડી બી અને સી માટે, બરાબર। તો tan 45 બરાબર શું લખાય તો કે ડીબી અપોન બીસી, બરાબર। ડીબી કેટલા છે 20 મીટર અને બીસી શોધવાના છે। બીસી બરાબર 20 મીટર અને ત્રિકોણ એબીસીમાં માપખૂણો સી 60 છે, તો tan 60 બરાબર એબી અપોન બીસી। √3 બરાબર x પ્લસ 20, આપણે શું ધારી લીધું, ઉપરની x ધારી લીધી અને અહીંયા 20 લખી દીધા, સરવાળો કરીએ એટલે 20 થાય અને અહીંયા આપણે 20 તો મેળવી લીધા બીસીમાંથી, એટલે શું થશે તો કે x પ્લસ 20 અપોન √3 ઇન્ટુ 20, જે છેદમાં છે એ અહીંયા ગુણાકારમાં જતા રહેશે, બરાબર। હવે શું થશે તો કે અહીંયાથી જે 20 છે અહીંયા આ બાજુ આવી જશે એટલે માઇનસ થઈ જશે, એટલે x બરાબર શું લખાય 20 √3 માઇનસ 20 કોમન લઈ લઈએ એટલે શું લખાય √3 માઇનસ 1, એ શું થઈ ટાવરની ઊંચાઈ, બરાબર। ટાવર છે, સોરી તો જ નથી, શું છે ટાવર છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો।